ભાવનગરના મહુવામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં બગીચા ચોક વિસ્તારમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। બગીચા ચોકની અંદર જે તમને આ તળાવ જેવા જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ખરેખર આ તળાવ નથી પણ મહુવા શહેરની અંદર આ પોલીસ સ્ટેશન વિસ્તાર છે। આ નગરપાલિકાનું કોમ્પ્લેક્સ છે। નગરપાલિકાના કોમ્પ્લેક્સની અંદર અત્યારે તમે જોઈ શકો છો કમર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે, ગળાડૂબ દુકાનો ડૂબી ચૂકી છે। છેલ્લા 5 થી 6 વર્ષ થયા છે નીચેનું પાણી આમને આમ ભરેલું છે અને દુકાનો 6 વર્ષથી રેગ્યુલર બંધ જ છે અને આ જે રોડ ઉપરનું પાણી છે એ પણ કાયમ માટે આવી રીતે જ પરિસ્થિતિ છે, જેનો કોઈ નિકાલની વ્યવસ્થા છે જ નહીં। ભાવનગરના મહુવામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સતત વરસાદથી મહુવા શહેરમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગઈકાલ સાંજથી અવિરત વરસાદનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સવાર સુધીમાં 3.5 ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ પણ જોવા મળી રહ્યા છે, જેમાં બગીચા ચોક વિસ્તારમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। મહુવા પોલીસ સ્ટેશન વિસ્તાર પણ વરસાદી પાણીથી પ્રભાવિત જોવા મળ્યું। શાળા હાઈસ્કૂલ આસપાસ પાણી ભરાતા મુશ્કેલી પણ સતત વધી રહી છે। વરસાદથી વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે હાલ સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગરના મહુવામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને લઈને મહુવા શહેરમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। ભારે વરસાદને લઈને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને અનેક સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ગઈકાલ સાંજથી અવિરત વરસાદનો સિલસિલો ભાવનગરના મહુવામાં જોવા મળી રહ્યો છે। સવાર સુધીમાં 3.5 ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે, જેમાં બગીચા ચોક વિસ્તારમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને લઈને મહુવા પોલીસ સ્ટેશન વિસ્તાર પણ વરસાદી પાણીથી પ્રભાવિત જોવા મળી રહ્યું છે, તેમજ શાળા હાઈસ્કૂલ આસપાસ પાણી ભરાતા મુશ્કેલી પણ સતત વધી રહી છે। ભારે વરસાદને લઈને વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પાણી ભરાતા હાલ સવાલો ઉઠી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીને લઈને મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા શહેરની અંદર અત્યારે 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। 24 કલાકની અંદર વરસાદ પડી ચૂક્યો છે અને આ જે વિસ્તાર હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે આ વિસ્તાર છે બગીચા ચોક। બગીચા ચોકની અંદર જે તમને આ તળાવ જેવા જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ખરેખર આ તળાવ નથી પણ મહુવા શહેરની અંદર આ પોલીસ સ્ટેશન વિસ્તાર છે। પોલીસ સ્ટેશનના હું તમને દ્રશ્યો દેખાડવાની કોશિશ કરીશ કે પોલીસ સ્ટેશન આવેલું છે। પોલીસ સ્ટેશનની બાજુમાં 2 મોટી સ્કૂલ પણ આવેલી છે। જ્યારે પણ વિદ્યાર્થીઓને ભણવા આવવાનો સમય હોય છે ત્યારે આ પાણીની અંદરથી પસાર થવું પડતું હોય છે। હું અત્યારે ખાસ વાત કરી રહ્યો છું આ નીચાણવાળા વિસ્તારની, અને આ વિસ્તારની અંદર અત્યારે નગરપાલિકાના જાંબાઝ કમાન્ડો પણ આવી ચૂક્યા છે। હવે આ પાણી વારા ઘડીએ ભરાઈ જાય છે, એનું કારણ શું છે? કચરો આડો આવી જાય। આજે ઉનાળાની અંદર આજે સાફ સફાઈ કરવાની હોય છે, તે સાફ સફાઈ થાય છે કે કેમ? સાફ સફાઈ થાય ને અહીંયા ત્રીજો રાઉન્ડ છે। આ ત્રીજો રાઉન્ડ છે, છતાં પણ વારંવાર આ ડ્રેનેજ લાઈન જે બ્લોક થઈ જાય છે, એનું કારણ શું છે? આ કચરો આવે અંદર કાગળિયા આવે ને રસ્તામાં, એટલે અત્યારે તમે જોઈ શકો છો નગરપાલિકાના સફાઈ કામદારો આજે ગટર છે ગટર સાફ કરવા આવી ચૂક્યા છે। 3 વખત ગટર સાફ થઈ ગઈ છે તેવું કહી રહ્યા છે, છતાં પણ ફરી વખત આની અંદર કાગળિયા ફસાઈ જાય છે અને ફરી વખત આવા તળાવ જેવા દ્રશ્યો નિર્માણ થાય છે। તો આવનારા સમયની અંદર કોઈ આનો કાયમી ઉકેલ થશે કે કેમ તે જોવું રહેશે। મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે હાલ સવાલો ઉઠી રહ્યા છે। વરસાદે નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે। ભાસ્કરરાવ ઠાકર કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી પણ ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે।
વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનો ઉકેલ નહીં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનો રોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. ખુલ્લા ગટર ઢાંકણા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વરસાદથી વેપારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરના મહુવામાં 3.5 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ભારે પ્રભાવિત પણ થયું છે, જેમાં ગાંધીબાગ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદી પાણીથી રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો સર્જાયા છે. આ સ્થિતિને લઈને મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે હાલ સવાલો પણ ઉઠી રહ્યા છે. વરસાદે નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. ભાસ્કરરાવ ઠાકર કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેને લઈને દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે. વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનો ઉકેલ નહીં હોવાનો દુકાનદારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનો રોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. ગટરના ઢાંકણા ખુલ્લા કર્યા હોવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વરસાદથી વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર અત્યારે જે 3 દિવસની હવામાન વિભાગની આગાહી હતી તે આગાહીને લઈને અત્યારે ગોઠણસમાં પાણી આ જે ગાંધીબાગ રોડ છે, મેન રસ્તો છે, ત્યાં ભરાઈ ગયેલા છે. અહીં હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઢાંકણા ખુલ્લા છે ગટરના, છતાં પણ પાણી જે જવું જોઈએ તે નીતરતું નથી. અને અત્યારે હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. મહુવા શહેરમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ભાસ્કરરાવ ઠાકર કોમ્પ્લેક્સની અંદર વાત કરવામાં આવે તો આનું જે નીચેનું જે બેઝમેન્ટ છે એની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. હું તમને આ બેઝમેન્ટના જે દ્રશ્યો છે લાઈવ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ બેઝમેન્ટની અંદર ઘણી બધી દુકાનો આવેલી છે અને આ કોમ્પ્લેક્સની અંદર ઘણા બધા ગોડાઉન પણ આવેલા છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. આ નગરપાલિકાનું કોમ્પ્લેક્સ છે. નગરપાલિકાના કોમ્પ્લેક્સની અંદર અત્યારે તમે જોઈ શકો છો કમર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. ગળાડૂબ દુકાનો ડૂબી ચૂકી છે અને આ દુકાનોની અંદર અહીંના જે દુકાનદારો છે તેમના ગોડાઉન પણ આવેલા છે. તંત્રને નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આનું કોઈ કાયમી સોલ્યુશન આવતું નથી. અહીંના દુકાનદાર છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે આ પ્રશ્ન કેટલા વર્ષથી છે અને આનું અત્યાર સુધી કોઈ નિરાકરણ કેમ નથી આવ્યું. છેલ્લા 5 થી 6 વર્ષ થયા છે. નીચેનું પાણી આમને આમ ભરેલું છે અને દુકાનો 6 વર્ષથી રેગ્યુલર બંધ જ છે. અને આ જે રોડ ઉપરનું પાણી છે એ પણ કાયમ માટે આવી રીતે જ પરિસ્થિતિ છે, જેનો કોઈ નિકાલની વ્યવસ્થા છે જ નહીં. તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો છે જે પાણીના ભરાઈ ગયેલા છે. આ બીજા દુકાનદાર છે. તમારું શું નામ સાહેબ? અને આ દુકાનની અંદર જે પાણી ભરાઈ ગયા છે તમને આનાથી કેટલો ધંધાની અંદર અને કેટલો તમને નુકસાની વેઠવાનો વારો આવે છે? ગ્રાહક અહીંથી આવું જવું હોય તો મુશ્કેલી પડે છે. પાણી આવી જાય એટલે અમારો આમાં ધંધો બંધ. ગ્રાહક કોઈ આવી ન શકે. આ પાણી હોય, નીચે પાણી હોય તો તકલીફ રહે. તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો મહુવા નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે એના લીરા ઉડી ગયા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ, મહુવા, ન્યૂઝરૂમ, દિલીપ ગૌથરિયા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.